નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ। વાઘોડિયામાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। વાઘોડિયા નગરપાલિકા બન્યા બાદ બજારની અંદર દુકાનદારો દુકાનની બહાર લટકણિયા લટકાવીને તથા જાહેરાતોનું બોર્ડ મૂકીને દબાણ કરે છે। આ દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો મૂકવામાં આવે તેવી રજૂઆત નગરજનોએ મામલતદારશ્રીને કર્યા બાદ મામલતદારશ્રીએ દુકાનદારોને 7 દિવસની નોટિસ આપી હતી। ત્યારે નોટિસ આપ્યા બાદ 7 દિવસ પછી પણ લટકણિયા બોર્ડ શેડ યથાવત જોવા મળતા વાઘોડિયા મામલતદારશ્રી દ્વારા વાઘોડિયા પોલીસ બંદોબસ્ત સાથે વાઘોડિયા મામલતદાર તેમજ તંત્રની ટીમ સાથે જોડાઈને ધીરજ ચોકડીથી લઈને એસટી ડેપો સહિત મુખ્ય બજારના રોડ ઉપર અડચણરૂપ દબાણો દૂર કરાયા હતા। રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ, મારી દેશની ખુશ્બુ, વીએમજી ન્યૂઝ વાઘોડિયા। આજ રોજ વાઘોડિયા નગરપાલિકા બન્યા બાદ લોકોના રજૂઆતો એવી હતી કે બજારની અંદર લોકો દુકાનની બહાર લટકણિયા લટકાવીને દબાણ કરે છે, તો એ દબાણ સાહેબ લટકણિયા હટાવીને એનો નિકાલ કરવાનો છે। એ લોકોને દબાણ હટાવવા માટે, લટકણિયા હટાવવા માટે અત્રેથી નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે। દરેક દુકાન વાઇઝ એ લોકોને 7 દિવસની મુદત આપવામાં આવી છે કે આ 7 દિવસમાં તમે તમારી જાતે હટાવી શકો છો, અન્યથા અમારી ટીમ જે લટકણિયા હશે એને જપ્ત કરી લેવામાં આવશે। એના 7 દિવસ આજ રોજ પૂરા થતા હોય આજે પોલીસ ડિપાર્ટમેન્ટ, મારી નગરપાલિકાની ટીમ અને વહીવટદાર તરીકે હું જાતે આ દબાણ લટકણિયા દૂર કરવા માટે અમે જાતે નીકળ્યા છે અને બને ત્યાં સુધી જેટલા લોકોના હતા એમને સમજૂત કરવામાં આવેલા છે કે ભાઈ બીજી વાર આ વસ્તુ ના કરતા। જેનું બહાર હતું અમે જપ્ત કરેલું છે, નગરપાલિકામાં એને જમા કરવામાં આવેલી છે અને આ ડ્રાઈવ સતત 1 થી 1.5 મહિના સુધી હું ચલાવવાનો છું કે જેના લીધે પબ્લિકને અવર જવર માટે લોકોના વાહન પાર્કિંગ થઈ શકે, લોકો અવર જવર કરી શકે, કોઈને અડચણરૂપ ના બની શકીએ એ માટે તમામ વેપારી મંડળ તેમજ મારા પ્રેસ મીડિયાને મારી વિનંતી છે કે તમામ લોકોને સમજૂત કરવા કે ભાઈ આ લોકો પોતાના લટકણિયા કે આ બધું થોડા દૂર રાખે। અસ્તુ।